નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેરળના વાયનાડ પહોંચ્યા છે। વાયનાડમાં 30 જુલાઈના રોજ ડુંગર ખસી પડવાના મામલે 3 જેટલા ગામો કાટમાળમાં દબાઈ ગયા હતા અને 400થી વધુ લોકોના મોત થયા હતા। હજી પણ 230થી વધુ લોકો લાપતા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે જ આ જાહેરાત કરી હતી કે આજે તેઓ વાયનાડ જઈ રહ્યા છે। જે જગ્યા પર આ ઘટના બની ત્યાં પણ જશે અને આ ઘટના બાદ જે મૃતકો છે, જે પીડિતો છે, તેમના પરિવારજનો છે, તેમની સાથે પણ મુલાકાત કરશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જ્યારે વાયનાડ પહોંચ્યા ત્યારે વાયનાડના સાંસદ રાહુલ ગાંધીનું પણ ટ્વીટ આવ્યું। રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને થેન્ક્સ કીધું અને સાથે સાથે રાહુલ ગાંધીએ એક માંગ પણ કરી નાખી। રાહુલ ગાંધીએ વડાપ્રધાન પાસે માંગ કરી છે કે વાયનાડની આ ઘટનાને રાષ્ટ્રીય આપદા ઘોષિત કરી દેવામાં આવે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જ્યારે ત્યાં ગયા અને જગ્યા પર ગયા, નિરીક્ષણ કર્યું, તેમને હવાઈ માર્ગે પણ સમગ્ર વિસ્તારનું નિરીક્ષણ કર્યું। ત્યારબાદ તેઓ હોસ્પિટલ પણ ગયા અને જે પીડિતો છે, જે ઘાયલો છે, તેમના પરિવારજનો છે, જે રાહત શિબિરમાં છે, ત્યાં જઈને પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાતચીત કરી। સાથે સાથે કેરળના મુખ્ય સચિવ અને મુખ્ય પ્રધાન સાથે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેઠક કરી અને જે પણ જરૂરી કંઈ મદદ હશે તે આપવાનું આશ્વાસન આપ્યું છે। પરંતુ આ સમગ્ર ઘટનાને જોઈએ તો 2024 લોકસભાની ચૂંટણી બાદ પહેલી વખત એવું બન્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોઈ પ્રવાસે ગયા હોય અને જે વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ તેમને થેન્ક્સ કીધું હોય। રાહુલ ગાંધી વાયનાડના જ સાંસદ છે। રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી થોડા દિવસ પહેલાં જ વાયનાડ ગયા હતા અને તેઓ પણ પીડિતોને મળ્યા હતા અને જરૂરી મદદનો આશ્વાસન આપ્યું હતું। રાહુલ ગાંધીએ હવે વડાપ્રધાન પાસે આ વાયનાડની ઘટનાને લઈ રાષ્ટ્રીય આપદા ઘોષિત કરવાની જે માંગ કરી છે, હવે જોવાનું એ રહેશે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજના આ કાર્યક્રમ બાદ કેરળના વાયનાડને શું મદદની જાહેરાત કરે છે, કેટલાનું પેકેજ કેન્દ્ર સરકાર આપે છે કે પછી રાહુલ ગાંધીની જે સલાહ છે કે સૂચન છે તેને માન્ય રાખીને વાયનાડની ઘટનાને રાષ્ટ્રીય આપદા ઘોષિત કરે છે।